નમસ્તે. જ્યારે અમે ઓપીડીમાં કોઈ દર્દીને જોઈએ અને અમને એવું લાગે કે એને માનસિક બીમારી છે, શારીરિક તકલીફ નથી, જો આવી વાત અમે પેશન્ટની સાથે આવેલ વ્યક્તિને કહીએ એટલે દર્દી પ્રત્યેનું વર્તન તરત બદલાઈ જતું હોય છે. આપણા સમાજમાં પણ આ એક બહુ કોમન ગેરમાન્યતા છે કે માનસિક બીમારી મતલબ કોઈ ખરાબ રોગ, દર્દી ઢોંગ કરે છે, પાગલ છે, એવું કંઈ. આજનો મેં વિડીયો એટલા માટે બનાવ્યો છે કે આપણે માનસિક બીમારીના દર્દીને અન્ય બીજા શારીરિક બીમારીના દર્દીની જેવા જ ગણીએ. એ બંનેની સારવારમાં સેમ એપ્રોચ રાખીએ, બંને પ્રત્યે સરખી સહાનુભૂતિ રાખીએ. હવે પહેલી વાત કે માનસિક રોગ કેટલો કોમન છે, તો યાદ રાખીએ કે લગભગ દુનિયામાં 1 અબજ લોકોને માનસિક બીમારી છે. આપણામાંથી ઘણા બધા લોકો એન્ઝાયટી, ડિપ્રેશનના શિકાર હોય અને બહારથી ખ્યાલ ના આવે. એટલે માનસિક બીમારી કોઈ બહુ અનકોમન રેર વસ્તુ નથી. ઘણા બધા લોકોને હોય છે અને હોઈ શકે. બીજી વસ્તુ કે માનસિક બીમારી એટલે દર્દી ઢોંગ કરે છે એવું નથી, પાગલ છે એવું નથી. વિજ્ઞાનની ભાષામાં વાત કરું તો મોટાભાગના કેસમાં માનસિક બીમારી થવાનું કારણ દર્દીના મગજમાં અમુક પ્રકારના કેમિકલ્સનું ઇમ્બેલેન્સ થતું હોય. અમુક કેમિકલ્સ વધી જાય, અમુક ઘટી જાય. દાખલા તરીકે કોઈને ડિપ્રેશન હોય તો એના મગજની અંદર, એના શરીરમાં સિરોટોનિન અને ડોપામિન આ 2 કેમિકલ્સ ઘટી જાય. એટલા માટે એને નેગેટિવ વિચારો આવે, ઘણીવાર આત્મહત્યા કરવાના વિચારો આવે. આ દર્દીને જો પ્રોપર દવા આપવામાં આવે તો આ વિચારો બંધ થઈ જાય છે. એનો મતલબ એવો છે કે દર્દી પોતે એવું સ્વેચ્છાએ ઢોંગ કરીને જાતે કરતા નથી, એક બીમારી છે. એટલે આપણા માટે મહત્વનું એ છે, જેમ તમને કોઈ વ્યક્તિ એમ કે મને ડાયાબિટીસ છે તો આપણને એના પ્રત્યે ક્યારેય નેગેટિવ ફિલિંગ્સ ના આવે. એ જ રીતે કોઈ વ્યક્તિ એવું કે મને ડિપ્રેશન છે, કોઈ કે મને સ્કિઝોફ્રેનિયા છે, જે પણ માનસિક બીમારી હોઈ શકે, તો આપણે એના પ્રત્યે એટલી જ સહજતાથી સ્વીકાર થવો જોઈએ, એના પ્રત્યે એટલી જ સહાનુભૂતિ હોવી જોઈએ. જો તમારા કુટુંબની અંદર કોઈ વ્યક્તિને માનસિક પ્રોબ્લેમ હોય, કોઈ નેગેટિવ થોટ્સ વાળા હોય, ઘણા બધા કારણો હોય, ઇવન આત્મહત્યાના વિચારો પણ કરતા હોય, તો એને પણ એક સામાન્ય બીમારીની જેમ ગણી એ પ્રમાણે સહાનુભૂતિ આપીએ અને જરૂર લાગે ત્યારે માનસિક રોગના ડોક્ટરનો કોન્ટેક્ટ કરવો ખૂબ જ જરૂરી છે. જેટલું એલોપેથિક વિજ્ઞાન શરીરના રોગો માટે વિકાસ પામ્યું છે, એના કરતાં વધારે વિકસિત આજે સાયકિયાટ્રિક મેડિસિન, માનસિક રોગના સાયન્સની અંદર વિકાસ થયો છે. એટલે કોઈ પણ બીમારી હોય, મનને લગતી હોય, ચિંતા, સ્ટ્રેસ, ડિપ્રેશન, ઘણીવાર વિદ્યાર્થીઓમાં બી અમે જોતા હોઈએ, 10મા 12માની એક્ઝામ નજીક હોય અને છોકરો માનસિક બીમારીનો શિકાર બનતો હોય, એવા સમયે પણ એને સામાન્ય ગણી ડોક્ટર પાસે જવું જોઈએ અને સારવાર કરવાથી આ બધી વસ્તુ જતી રહેતી હોય છે. આનું એક બહુ સામાન્ય ઉદાહરણ આપણે સૌ યાદ રાખવા જેવું છે. સેલિબ્રિટીમાં તમે નામ સાંભળ્યું દીપિકા પાદુકોણે, એ જ્યારે એની કેરિયરના સૌથી સફળતાના ઉચ્ચ શિખરે હતા, જ્યારે બધું જ મળેલું, એ વખતે અચાનક એને ડિપ્રેશનનો એટેક આવે છે. અચાનક એ પોતે વર્ણન કરે છે એને શું થયેલું. અચાનક રડવા લાગે, દુનિયામાં કશે ગમે ને, લોકોની સાથે મળવું ન ગમે. એણે આ વસ્તુને સહજતાથી સ્વીકાર કર્યો, ડોક્ટર પાસે ગયા, સારવાર શરૂ કરી અને થોડા સમયમાં સૌ નોર્મલ બની ગયા અને અત્યારે ફરીવાર એક સફળ સેલિબ્રિટી તરીકે કામ કરી રહ્યા છે. અને એના કરતાં પણ વધારે એમણે સમાજમાં એક બહુ મોટું ઉદાહરણ પૂરું પાડ્યું કે માનસિક બીમારી ખરાબ નથી. જો તમને એવું લાગતું હોય તો ડોક્ટર પાસે જવામાં થોડો બી સંકોચ નહીં રાખવો જોઈએ અને એ કોઈ ખરાબ વસ્તુ નથી. ત્રીજી મહત્વની વાત કે માનસિક બીમારીનો અર્થ એવો નથી કે ડિપ્રેશન જ હોય. ઘણી બધી વખત અમે જોયું છે દર્દીને લાંબા સમયથી પેટમાં દુખાવો હોય અને એનું કારણ હકીકતમાં મેન્ટલ હોય. એની સારવાર કરવામાં આવે તો દુખાવો જતો રહે. કોઈ દર્દીને લાંબા સમયથી ગોઠણનો દુખાવો હોય, કોઈને ગેસનો પ્રોબ્લેમ હોય, એવું બી દર્દી જોયું છે. એટલો બધો ગેસ થાય, જમી ન શકે, જમતા જમતા ઊભું થઈ જવું પડે અને થોડી સાયકેટ્રિક મેડિસિન લીધી અને દર્દી સાવ સારા થઈ જાય. એટલે બધા જ કિસ્સામાં મારી એક જ વસ્તુ છે કે આપણે હવે સમાજની અંદર માનસિક બીમારી એટલે કે મેન્ટલ ઇલનેસ એને સહજતાથી સ્વીકાર કરતા શીખીએ. એ વ્યક્તિ અન્ય વ્યક્તિ જેવા જ છે, એ પોતે કોઈ ગુનેગાર નથી, એ પોતાનું કોઈ સ્વેચ્છાએ કરતા નથી, શરીરના કેમિકલના ઇમ્બેલેન્સથી થઈ રહ્યું છે, એને સહાનુભૂતિ આપીએ. અન્ય વ્યક્તિ કરતા અને વધારે સહાનુભૂતિની જરૂર હોય છે, એ પણ યાદ રાખીએ. અને જ્યારે બી જરૂર પડે ત્યારે કોઈ પણ ખંચકાટ વગર સાયકેટ્રિક ડોક્ટર એટલે કે મેન્ટલ ઇલનેસના જે ડોક્ટર હોય એનો કોન્ટેક્ટ કરીએ, એમાં ખંચકાટ ન રાખીએ. ધન્યવાદ.